ભરૂચમાં નકલી પોલીસ બની ધમકાવતા 4 ઝડપાયા। 2 દિવસ પહેલા ધમકીથી હાર્ટ એટેક આવતા એકનું મોત થયું હતું। ભરૂચ શહેરમાં નકલી પોલીસ બની લોકો તમારું લાયસન્સ, પીયુસી નંબર પ્લેટ વગેરે પૂછપરછ કરીને લોકો પાસેથી રૂપિયા વસૂલતા તત્વો સામે એ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં જ કડક કાર્યવાહી કરી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓએ પોલીસ તરીકે ખોટી ઓળખ આપી થોડા દિવસ પહેલા એક વ્યક્તિને ધમકાવતા તેને હૃદયરોગનો હુમલો આવતા મોત નીપજ્યાની ગંભીર ઘટના સામે આવી હતી। ભરૂચના ભોલાવ વિસ્તારમાં રહેતા 43 વર્ષીય ઉર્વશી બિપિન મોદી તારીખ 20 ફેબ્રુઆરીના રોજ પોતાની એક્ટિવા પર પત્ની સાથે શહેર તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન રહાડપોર રોડ ઉપર કેટલાક શખ્સોએ તેમને આંતરી પોતે પોલીસ હોવાનું જણાવી વાહનમાં નંબર પ્લેટ નથી કહી રૂપિયા ક્યારે આપશે ની ધમકાવવાનું શરૂ કર્યું હતું। નકલી પોલીસનો રોફ અને દાદાગીરીથી ઉર્વિશ મોદી ગભરાઈ જતા તેમને ચાલુ રસ્તા પર જ હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ ઢળી પડ્યા હતા। તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। આ બનાવ અંગે મૃતકની પત્ની તૃપ્તિ મોદીએ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 4 આરોપીઓ સામે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી હતી કે તેમના પતિને ધમકી આપવાના કારણે તેમનું મોત થયું છે। એ ડિવિઝન પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા યોગેશ સંતોષભાઈ બેલેરાવ, સંજુ રામધ્યાનભાઈ વસાવા, પ્રિતેશ ભરતભાઈ રાણા અને ભાવેશ વસાવા તમામ રહેઠાણ ભરૂચને ઝડપી પાડ્યા હતા। પોલીસે 4 આરોપીઓ પાસેથી 2 મોપેડ કબજે કરી આ મોપેડ નંબર પ્લેટ લાગેલી નથી। આરોપી ભાવેશ ઉર્ફે જલેબી સામે 3 ગુના અને 3 અટકાયતી પગલાં, યોગેશ સામે 6 ગુના અને 9 અટકાયતી પગલાં, સંજય સામે 4 ગુના અને 12 અટકાયતી પગલાં, જ્યારે પ્રિતેશ સામે 2 ગુના અને 2 અટકાયતી પગલાં નોંધાયેલા છે। 4 આરોપીઓ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે। કેમેરામેન કિરણ મિસ્ત્રી, BN ન્યૂઝ ગુજરાતી, ભરૂચ।